ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ઠીક. ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો. બરાબર જ. હવે આપણે ખૂબ જ અંતિમ ચરણમાં છીએ. ગયા લેક્ચરમાં આપણે ઘર્ષણ સુધીનું જોયું. તો આજના લેક્ચરમાં આપણે જે વાત કરવાની છે એ છે વર્તુળાકાર ગતિ, અને ખાસ કરીને એમાં બે કિસ્સા કે સમતલ વર્તુળાકાર રોડ ઉપર મહત્તમ સલામત ઝડપ વાહનની અને ઢોળાવવાળા માર્ગ ઉપર મહત્તમ સલામત ઝડપ, અને એના આધારે ઇષ્ટતમ ઝડપની થોડીક ચર્ચા કરશું. તો આપણું ટોપિકનું નામ રહેશે વર્તુળાકાર ગતિ. તો મિત્રો, ચેપ્ટર નંબર 4ની અંદર આપણે જોઈ ગયા કે ભાઈ નિયમિત વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે એમાં કેન્દ્રગામી બળ લાગે છે. તો નિયમિત વર્તુળાકાર ગતિ થતી હોય, માની લો આર ત્રિજ્યાના માર્ગ ઉપર વી જેટલી ઝડપથી કોઈ પણ નિયમિત વર્તુળાકાર ગતિ હોય તો કેન્દ્રગામી બળ બરાબર એસી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર, આ સૂત્ર જોયું. અને આપણે એ પણ જોયું કે આ પ્રવેગ હંમેશા ક્યાં હોય? કેન્દ્ર તરફ. એટલા માટે જ એને કેન્દ્રગામી બળ કીધું. પદાર્થ અહીંયા હોય તો આમ, અહીંયા હોય ત્યારે અહીંયા, અહીંયા હોય ત્યારે આ તરફ. ટૂંકમાં ઇન શોર્ટ કે નિયમિત વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ કેન્દ્ર તરફ હોય એટલે એને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. ઇંગ્લિશમાં એને સેન્ટ્રીપિટલ કહી, એનો સિમ્બોલ સી, એટલે આપણે એસી વાપરું ને વી સ્ક્વેર અપોન આર. તો આ પ્રવેગ મળી ગયો. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ એ પ્રવેગ ઉત્પન્ન કરવા માટે અથવા પ્રવેગ ઉત્પન્ન થાય ત્યારે લાગતું બળ, એ બળને શું બોલાય? કેન્દ્રગામી બળ. તો એનો સિમ્બોલ હોય એફસી. તો ન્યૂટન નિયમ જે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એલ, એમ એસી, અને એસીની કિંમત મૂકો તો શું થાય? એમ વી સ્ક્વેર અપોન આર. એટલે આને કહેવાય કેન્દ્રગામી બળનું સૂત્ર. 12 સાયન્સમાં ક્યાંક ક્યાંક આવશે, એટલે ખાસ યાદ રાખજો. કેન્દ્રગામી બળનું સમીકરણ શું થાય? એમ વી સ્ક્વેર અપોન આર. હવે મિત્રો, એક વસ્તુ ખાસ નોંધ કરીએ કે આ કેન્દ્રગામી બળ છે એ જરૂરી બળ કહેવાય. શું કહેવાય? જરૂરી બળ. ઉદ્ભવતું બળ નથી. મતલબ સમજો કે કોઈ એમ દળનું કણ હોય એને વી ઝડપથી નિયમિત વર્તુળાકાર ગતિ ચાલુ રાખવી છે. એમ દળના પદાર્થને વી જેટલી ઝડપથી નિયમિત વર્તુળાકાર ગતિ ચાલુ રાખવી છે તો આટલું બળ કેન્દ્ર તરફ લાગવું જોઈએ. એટલે કેન્દ્રગામી બળ છે એ જરૂરી બળ છે, ઉદ્ભવતું બળ નથી. કે ભાઈ એમ દળનો પદાર્થ વી જેટલી ઝડપથી વર્તુળાકાર ગતિ કરતો હોય તો એમાં આટલું બળ ઉદ્ભવે છે એમ નથી થતું, પણ આટલું બળ એને જરૂરી છે, આટલું લાગતું હોવું જોઈએ. તો આ કેન્દ્રગામી બળ જુદા જુદા કિસ્સામાં જુદા જુદા બળો દ્વારા પૂરું કરવામાં આવે. દાખલા કે તમે કોઈ દોરી લ્યો, એને છેડે પથ્થર બાંધો ને આમ નિયમિત ગોળ ગોળ ફેરવો, તો એવા સમયે જરૂરી કેન્દ્રગામી બળ એ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ પૂરું પાડે. ક્લિયર? સૂર્યની આસપાસ ગ્રહો ગતિ કરે છે ત્યારે સૂર્ય દ્વારા ગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. સૂર્ય દ્વારા ગ્રહો પર લાગતું ગુરુત્વાકર્ષી બળ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. ક્લિયર થાય? એટલે કેન્દ્રગામી બળનું સૂત્ર એમ વી સ્ક્વેર અપોન આર. પણ કોણ પૂરું પાડે? એ જુદા જુદા કિસ્સામાં જુદા જુદા પ્રકારના બળો હોય. તો એવા સંજોગોમાં અહીંયા આપણે આ કેન્દ્રગામી બળના સંદર્ભમાં સમતલ વર્તુળાકાર રોડ ઉપર ગતિ કરતી કોઈ વાહન માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવવું. સમતલ વર્તુળ મને ઢોળાવનું આપવામાં આવે, સીધે સીધો વર્તુળાકાર રોડ હોય. સમતલ વર્તુળ સમજે ને કે આમ ઢોળાવવાળો. તમે જો ઘણી જગ્યાએ જોયું છે, હવેના હાઈવે બનતા હોય, તમે જતા હોય તો જ્યાં રાઉન્ડ આવીને થોડોક આમ કેન્દ્ર તરફ એટલે કે અંદરની તરફ આમ ઢળતો રોડ રાખવામાં આવે, એ ઢોળાવવાળો. એટલે બંને કિસ્સાને આપણે વાતો અહીંયા કરવાની છે. બરાબર? આ આપણે કેન્દ્રગામી બળ એટલે વર્તુળાકાર ગતિમાં બે જ મુદ્દાની ચર્ચા કરવાની. એક કેન્દ્રગામી પ્રવેગ આપણે ભણી ગયા, એના આધારે કેન્દ્રગામી બળ, અને આ જરૂરી બળ છે ને કોના દ્વારા 2-3 ઉદાહરણ આપી. બરાબર? બહુ નાનો એવો ટોપિક તમને છે. હવે સમતલ વર્તુળાકાર રોડ ઉપર વાહનની મહત્તમ સલામત ઝડપ. બરાબર? સમતલ વક્રકાર રોડ પર વાહનની ગતિ, એવું આપણું ટોપિક છે. બરાબર? આપણું ટોપિક આમ લખશું આપણે, સમતલ વક્ર રોડ પર કારની ગતિ.
બરાબર, અથવા વાહનની ગતિ જે લખો છે. હવે સમતલ રોડ ઉપર વાહનની ગતિ એટલે સમજો કે માની આ સમતલ રોડ મતલબ એને કોઈ ઢોળાવ આપ્યો નથી, એમાં અહીંયા કોઈ વાહન છે અને અહીંયા આમ જાય છે, આ કેન્દ્ર છે એટલે અહીંયા એને કેન્દ્રગામી બળ એફસી લાગતું હોવું જોઈએ. હવે એફસી કોણ પૂરું પાડે? તો જ્યારે વાહન આવું ગતિ કરતું હોય ત્યારે રસ્તા અને વાહનના ટાયર વચ્ચેનું ઘર્ષણ બળ છે એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. અલગ અલગ કિસ્સામાં અલગ અલગ. ત્રીજો કિસ્સો આપણે શું વિચારીએ કે દોરીમાં તણાવ બળ, બરાબર જ, ગ્રહોની ગતિમાં સૂર્ય દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ. અને હવે સમતલ વર્તુળ, તો આકૃતિમાં એક સમતલ આર ત્રિજ્યાનો સમતલ વર્તુળાકાર હોય, એનું કોઈ ઢોળાવ નથી, એમાં કોઈ વાહન ગતિ કરે છે. તો આમ જુઓ ને તો આ સમતલ, આમ અત્યારે રોડ લખ્યો હોય, આ કોઈ વાહન છે, માની લઈએ આપણે એને ટાયરી દોરી નાખી એટલે વાહનનો પાછલો ભાગ સમજો તો વજન બળ એમજી ક્યાં લાગતું હોય? નીચે. સામે એને લંબ પ્રત્યાઘાતી બળ ક્યાં લાગતું હોય? એની ઉપર. અને આ બાજુ જે જરૂરી કેન્દ્રગામી બળ છે એ ખરેખર કોણ પૂરું પાડે? કે એને લાગતું ઘર્ષણ બળ. એટલે કે રસ્તા અને ટાયર વચ્ચેનું ઘર્ષણ બળ આ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. હવે આ ઘર્ષણને સ્થિત એટલા માટે કારણ કે ખરેખર વાહન તો આમ જાય છે, આ તરફ કંઈ આવતું નથી. એટલે કેન્દ્ર તરફની ગતિના સંદર્ભમાં એને આપણે સ્થિત ઘર્ષણ, વાહન ગતિમાં છે ધ્યાન રાખજો, પણ ઘર્ષણ બળ કયો પ્રકાર આવશે? સ્થિત. ગતિક નહીં આવે. ગતિક ઘર્ષણ એ લાગતું હશે આ સમય સમજો, પણ એ ક્યારે? વાહનની ગતિની આમ આગળ પાછળની દિશામાં. આપણે કેન્દ્રગામી બળ મતલબ વાહન આમ બહાર ન ફેંકાઈ જાય એને અપેક્ષિત ગતિ કહેવાય. માની લો જાતું હોય વાહન અને કેન્દ્રથી દૂર ધકેલાઈ જવાની શક્યતા ખરી, એને અપેક્ષિત ગતિ, એ અપેક્ષિત ગતિનો વિરોધ કરતું બળ એના કેન્દ્રગામી બળ પૂરું પાડે. અને જે વાહનની ગતિની દિશામાં હશે એ ઘર્ષણ બળ હશે. તમારે સતત એક્સિલેટર દબાવતું રહેવું પડે. શું તમે એક્સિલેટર દબાવવાનું બંધ કર્યું કે અચળ વેગે ન આવેલું જાય? કારણ શું કામ? વાહન ગતિમાં છે ત્યારે રોડ અને ટાયર વચ્ચે ગતિ ઘર્ષણ પણ લાગે. એ ક્યાં લાગતું? યાદ રાખજો, વાહનની ગતિની વિરુદ્ધ દિશામાં. અને કેન્દ્રગામી બળ એ પણ વાહનના ટાયર અને રસ્તા વચ્ચે લાગે, પણ ક્યાં લાગે? કેન્દ્ર તરફ. તો હવે અહીંયા વાહનની કોઈ શિરોલંબ દિશામાં તો કોઈ પ્રવેગ ગતિ છે જ નહીં. એનો મતલબ સ્વાભાવિક છે કે એન બરાબર શું લખી શકો? mg. આ સમીકરણ 1. અહીંયા જે જરૂરી કેન્દ્રગામી બળ છે કોણ પૂરું પાડશે? fs. પણ fs ઇઝ ઓલવેઝ લેસ ધેન ઇક્વલ ટુ μs n. બરાબર, મહત્તમ સ્થિત માટેની વાત છે, પણ આપણે μs n એવું લખીએ. તો એનો મતલબ કેન્દ્રગામી બળ જે છે ઇટ શુડ બી લેસ ધેન μs ઇન્ટુ n. તો કેન્દ્રગામી બળનું સૂત્ર શું છે? કે mv²/r. તો આ મહત્તમ આપણે ખરેખર તો μs n સમજો, ઘર્ષણ બળ તો μs n કરતાં નાનું અથવા બરાબર હોય. એનો મતલબ કેન્દ્રગામી બળ μs n કરતાં નાનું અથવા બરાબર હોય. કેન્દ્રગામી બળનું સૂત્ર મેં mv²/r લખ્યું, આ લેસ ધેન ઇક્વલ ટુ લખ્યું. સમજો આ μs n એટલે આપણે mg, તો mm કેન્સલ. તો ખરેખર v² ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ μs rg. આરને ઓલી બાજુ લઈ જાઓ. એટલે કે v ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ μs rg. મતલબ તમારી ઝડપ જે છે એ ખરેખર આના કરતાં ઓછી હોવી જોઈએ. તો મહત્તમ લખો તમે જ્યારે v મેક્સિમમ, મહત્તમ સલામત ઝડપ, મહત્તમ સલામત ઝડપનો વિચાર કરો તો આને v મેક્સિમમ લખું તો એવા સમયે હું ઇક્વલ ટુ લખી શકું. કોઈ પણ સંજોગોમાંની ઝડપ એના કરતાં નાની હોવી જોઈએ, પણ બરાબર થાય ને મતલબ મહત્તમ સલામત ઝડપ. એટલે શું થાય? μs rg. જો આ ઝડપથી તમે વધારે ગયા ઝડપથી એટલે બહાર ફેંકાઈ જવાના, ધ્યાન રાખજો. બીજી વસ્તુ એ પણ નહોતો કે આ સૂત્રમાં ક્યાંય એમ નથી. એટલે એનો મતલબ એવો નથી કે આપણે ભાઈ કારનું વજન ઓછું હોય, દળ ઓછું છે ને ખટારાને વધારે ઝડપ જાય ને કારને ઓછી જોઈને, કારણ કે અહીંયા સૂત્રમાં ક્યાંય gm નથી. એમ નથી એટલે કે પદાર્થના એટલે કે વાહનના દળ ઉપર મહત્તમ સલામત ઝડપનો આધાર નથી. એ બધાય માટે સરખું જ લખાય. કારણ કે બધાય વાહનના ટાયર તો રબરના જ હોય, રસ્તો કોન્ક્રીટનો એટલે ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણાંક છે તો નક્કી થઈ જ ગયો. છતાંય ક્વોલિટી વાઇઝ થોડો ફેરફાર પડે, પણ ઇન શોર્ટ કે દળ ઉપર આધારિત છે નહીં. ઓકે, તો મહત્તમ સલામત ઝડપનું સૂત્ર સમતલ વર્તુળાકાર રોડ ઉપર. બરાબર, આકૃતિ દોરીનું થિયોરિટિકલ વર્ણન થોડુંક લખવું પડે, એ આપણે પીડીએફમાં મળશે. અત્યારે નોર્મલી સમજો કે વાહન જ્યારે ગતિ કરતું હોય ત્યારે વજન બળ mg નીચે, સામે લંબ પ્રત્યાઘાતી બળ એનું ઉપર. એને જરૂરી કેન્દ્રગામી બળ કેન્દ્ર તરફ હોય. કોણ પૂરું પાડે? તો રસ્તા અને વાહનના ટાયર વચ્ચેનું સ્થિત ઘર્ષણ બળ.
એટલે સીધ ઘર્ષણ બળ આ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. ઉધ્વ દિશામાં કોઈ પ્રવેગ ગતિ છે નહીં એટલે એન બરાબર mg જ હશે. એફસી બરાબર જ ઘર્ષણ બળ નોર્મલી લેસ ધેન ઇક્વલ ટુ μs એટલે મહત્તમ સલામત કરતાં નાનું હોય. તો આ બે બરાબર છે એટલે એફસી ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ લખી શકીએ. કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r લખ્યું મેં. આ લેસ ધેન ms mg mm કેન્સલ તો v²નું સૂત્ર એના બધી વીનું સૂત્ર. મતલબ કે નોર્મલી તમારી ઝડપ આના કરતાં નાની અથવા બરાબર હોવી જોઈએ. તો મહત્તમ ઝડપ લખો ત્યારે વિચારો ત્યારે બરાબર આવી જાય. લેસની જગ્યાએ શું થઈ જાય બરાબર μsrg. ઓકે રેડી? ઓકે. તો એ જ રીતે આપણે ઢોળાવવાળા માર્ગ ઉપર ઢોળાવવાળા વક્રકાર માર્ગ ઉપર આપણે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર જોઈશું. તો હવે ઢોળાવવાળા વક્ર રોડ પર કારની ગતિ. તો સમતલમાં અને ઢોળાવમાં શું ફેરફાર થાય? તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હું એક આકૃતિ દોરું કે આ થીટા ઢોળાવવાળો, આમ વિચારો, આમ થીટા ઢોળાવવાળો સમજાય તમને? આમ થીટો ઢળ રાખીને આમ વક્રકાર રોડ છે. અહીંયા વાહન જાય છે આમ. તેવા સમયે વાહનનું વજન બળ mg, એ તો હંમેશા નીચે. લંબ પ્રત્યાઘાતી બળ હંમેશા સંપર્ક સપાટીને જ લંબ હોય અને ઘર્ષણ બળ છે એ હંમેશા સંપર્ક સપાટીને સમાંતર લાગે. જ્યારે કેન્દ્રગામી બળ તો આમ કેન્દ્ર તરફ લાગવું જોઈએ. સમજાય છે? હવે અહીંયા શું બનશે કે વાં શું થતું સમતલ રોડ ઉપર કે ભાઈ એન અને mg એકબીજાની અસર તો એકબીજા સમતલ હોય. કેન્દ્રગામી બળ એ માત્ર કોણ પૂરું પડે? ઘર્ષણ બળ. પણ અહીંયા હવે ઘર્ષણ બળના અને આ લંબ બળના ઘટકો બે ભેગા મળી અને કેન્દ્રગામી બળ લગાડશે. એટલે આખો બળનો ડાયાગ્રામ જો હું અહીં દોરી દઉં કે અહીંયા આપણો થીટા ઢોળાવવાળો રોડ, ખાસ સમજો, આ આપણી કાર, એટલે બિંદુ એટલે કાર જ સમજી લ્યો. તો કાર ઉપર જે કંઈ બળ લાગે એ સમજો. એક નીચે વજન બળ mg, એક લંબ બળ n, એક ઘર્ષણ બળ સપાટીને સમાંતર. બરાબર? તો આવા સમયે શું થશે હવે કે તમને આ mg નીચે લાગે એમ એનના બે ઘટક મળશે. એક આ બાજુ અને એક આ બાજુ. બરાબર છે? એફએસના બે ઘટક મળશે, પરસ્પર લંબ ઘટક, એક અહીંયા અને એક અહીંયા. ક્લિયર થાય છે? એના બે પરસ્પર લંબ. તો અહીંયા થીટા ખૂણો હોય તો આ ખૂણો શું થાય? થીટા. અને અહીંયા થીટા હોય ને અહીંયા થીટા, એટલે આ ખૂણો શું થાય? થીટા. એટલે હું પેલા ઘર્ષણ બળના બે ઘટક લખું છું. આ થીટાની પાસેની બાજુ, એટલે આ દિશામાં ઘર્ષણ બળનો જે ઘટક આવશે એ આવશે fs cos થીટા. અને અહીંયા જે ઘટક આવશે એ આવશે mg તો હતું જ, વત્તા બીજો ઘટક શું આવશે? fs sin થીટા. એમ લંબ બળ એનના બે ઘટક મળશે તો આ થીટાની પાસેની બાજુ, એટલે અહીંયા જે ઘટક આવશે એ કયો આવશે? થીટાની પાસેની બાજુ n cos થીટા. અને અહીંયા આવશે એ શું આવશે? n sin થીટા. તો ઇન શોર્ટ કે જે કેન્દ્રગામી બળ જરૂરી છે એ દિશામાં તમને ઘર્ષણ બળ અને લંબ બળના બે ઘટકો ભેગા મળી અને કેન્દ્રગામી બળ પૂરું પાડશે. સમતલમાં શું હતું? જરૂરી કેન્દ્રગામી બળ માત્ર ને માત્ર સીધ ઘર્ષણ બળ દ્વારા પૂરું પડાતું હતું. ક્લિયર થાય? એટલે અહીંયા જરૂરી કેન્દ્રગામી બળ એ ઘર્ષણ બળ અને લંબ બળના ઘટકો દ્વારા પૂરું પડાય છે. તો હવે આપણે એનું મેથેમેટિકલ જોઈએ. તો શિરોલંબ દિશા માટે શિરોલંબ દિશા માટે તો તમને શું લાગે કે n cos થીટા બરાબર શું લખાયા? mg પ્લસ fs sin થીટા. તો હવે આમાંથી પહેલાં આપણે fs એટલે મહત્તમ સલામત ઝડપ, કારણ મહત્તમ ઝડપની જ વાત કરવી છે તો આપણે શું કરી શકીએ? fsની જગ્યાએ કિંમત મૂકીને nના ફોર્મમાં લઈ જાય. તો fsનું સૂત્ર આપણને ખબર છે વિદ્યા, μn sin થીટા. હજી આ n વાળી કિંમતને આ બાજુ લઈ આવી એટલે માઇનસ થઈને એમાંથી n કોમન કાઢી લઉં એટલે cos થીટા માઇનસ મ્યુએસ sin થીટા ઇઝ ઇક્વલ ટુ mg. શું કર્યું? આને આ બાજુ લીધું અને n કોમન કાઢ્યા. હવે એને કરતા બનાવી નાખો એટલે mg છેદમાં cos થીટા
માઇનસ મ્યુ એસ સાઇન થીટા. આને હું સમીકરણ એક કીધું. જો ટેક્સ્ટ બુકમાં પહેલાં ખાલી સમીકરણ લખેલું, પછી એફએસનું સમીકરણ પછી જરૂર પડી ત્યાં કરતા બનાવ્યું હોય. આપણે અત્યારે પહેલાં એને કરતા બનાવી જ લઈ. હવે આપણે જે કેન્દ્રગામી બળ શોધવાનું છે, તો અહીંયા કેન્દ્રગામી બળ FC જે છે એ કોણ પૂરું પાડે? તો તમને કેન્દ્ર તરફ ક્યાં બે બળ લાગે? બરાબર છે કે n સાઇન થીટા પ્લસ FS કોસ થીટા. તો કેન્દ્રગામી બળનું સૂત્ર શું હોય? mv સ્ક્વેર અપોન r. કેન્દ્રગામી બળની કિંમત મૂકી બરાબર n સાઇન થીટા છે વત્તા FS કોસ થીટા છે. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, જ્યારે અહીંયા ઝડપ મહત્તમ થાય, આપણે મહત્તમ સલામત ઝડપ સૂત્ર મેળવું, ત્યારે અહીંયા ઘર્ષણ બળ એ મહત્તમ થાય. એ મહત્તમ થાય તેની કિંમત કેટલી? મ્યુ એસ એમ. તો આમ લખી શકું કે એમ વી મેક્સિમમ સ્ક્વેર અપોન આર બરાબર એન સાઇન થીટા વત્તા મ્યુ એસ એન કોસ થીટા. અહીંયા મહત્તમની કિંમત અહીં વી મેક્સિમમ કરી નાખ્યું. ક્લિયર? તો હવે અહીંથી એનને કોમન કાઢી અને એનની આ કિંમત એમાં પછી મૂકશું આપણે જે બનાવ્યું છે. તો પહેલાં આપણે એનને કોમન કાઢી લઈએ. તો વી મેક્સિમમ સ્ક્વેર અપોન આર એન કોમન, તો સાઇન થીટા વત્તા મ્યુ એસ કોસ થીટા. તો અહીંયા એનની કિંમત સમીકરણ એક ઉપરથી મૂકી દો. તો એમ વી મેક્સિમમ સ્ક્વેર અપોન આર, તો અહીંયા શું થશે? એમ જી છેદમાં કોસ થીટા માઇનસ મ્યુ એસ સાઇન થીટા, અને વધારામાં તો અહીં છે જ સાઇન થીટા વત્તા મ્યુ એસ કોસ થીટા. જો શું કર્યું ખાસ યાદ તો ખાલી આપણે એનની કિંમત મૂકી દીધી. તો અહીંથી એમ કેન્સલ, આરને ઓલી બાજુ લઈ જાય, વી મેક્સિમમને કરતા બનાવી દો. વી મેક્સિમમ સ્ક્વેર બરાબર આર જી. સાથે સાથે શું કરીએ છીએ? બધાય પદને ઉપર નીચે સાઇન થીટાના અને સાઇન થીટા, ટૂંકમાં આપણે આખો ટેન થીટાના ફોર્મમાં લઈ જઈશ જવાબને. તો અહીંયા જો અહીંયા સાઇન થીટા વડે આ બે પદને ભાગી નાખું, છેદ નહીં સાઇન થીટા વડે ભાગી નાખું. આમ ઇનશોર્ટ વિચારો તો સાઇન થીટા કોમન કાઢું, ઉપર નીચે એ બે ઉડી જવાના હોય. તો બધા ઉપરના બે પદને નીચેના બે પદને સાઇન થીટા વડે ભાગતા, એટલે ટૂંકમાં અંશ અને છેદ ને સાઇન થીટા વડે ભાગતા. તો અહીંયા તમે સાઇન થીટા વડે ભાગો એટલે 1 થઈ જાય. અહીંયા શું થઈ જાય? એટલે સોરી, કોસ થીટા વડે ભાગતા, સોરી આપણે ટેન થીટાને ફોર્મમાં લઈએ. એટલે ઉપર અને નીચે અંશ અને છેદના પદોને કોસ થીટા વડે ભાગતા. તો અહીં સાઇન ભાંગા કોસ એટલે ટેન થીટા થઈ જાય. અહીંયા કોસ ભાંગા કોસ એટલે ઉડી ગયો એટલે મ્યુ એસ થઈ જાય. અહીંયા કોસ ભાંગા કોસ એટલે 1 થઈ જાય. અહીંયા સાઇન ભાંગા કોસ એટલે 10 થઈ જાય. તો આ મહત્તમ સલામત ઝડપનું વર્ગ છે. માટે મહત્તમ સલામત ઝડપ બરાબર શું થાય? વર્ગમૂળ એટલે 1/2 ઘાતના ફોર્મમાં લખી શકીએ. તો આરજી કાઉન્સમાં મ્યુ એસને આગળ લખ્યું છે લોકો, તો આપણે આગળ લખ્યું ટેન થીટા અપોન 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા આખાની 1/2 ઘાત. તો આ આપણું ઢોળાવવાળા માર્ગ ઉપર મહત્તમ સલામત ઝડપ સૂત્ર થયું. જો યાદ જો અહીંયા મ્યુ એસ પ્લસ ટેન થીટા છે, અહીંયા 1 માઇનસ મ્યુ એસ ગુણ્યા ટેન થીટા છે. હવે સમીકરણનો જે ઉપયોગ કરો ત્યારે ક્લિયર થયું. તો આ સૂત્ર જે છે એ આપણે સમતલ રોડનું શું મેળવ્યું યાદ કરો. સમતલ રોડમાં વી મેક્સિમમ મહત્તમ સલામત ઝડપ સૂત્ર શું આવ્યું હતું? આર જી મ્યુ એસ, એટલે મ્યુ એસ આર જી. તો જો એ સૂત્ર અહીંથી મળી જાય. માની લો આપણે સમતલ રોડ થીટા 0 ને, તો અહીં 0 મૂકી દેજો ખાલી. તો 10 0 0, અહીંયા 10 0 0, 10 0 0 થઈ ગયો એટલે મ્યુ એસ વત્તા 0 એટલે આ મ્યુ એસ આર જી થયું. અહીંયા 10 0 0 એટલે આખું પદ જ 0 થઈ ગયું. તો 1 - 0 1 થયું, છેદમાં 1 લખાઈને શું વધે? મ્યુ એસ આર જી. વર્ગમૂળમાં મ્યુ એસ આર જી લીજ મળી ગયું. જો ઢોળાવ ન હોય તો ઓટોમેટિક, તો એનો મતલબ એમ થયો જેમ જેમ ઢોળાવ વધતો એમ ટેન થીટાની કિંમત વધે. તો ટેન થીટાની કિંમત વધે તો અહીંયા પ્લસમાં છે, એનો મતલબ મહત્તમ સલામત ઝડપ વધે. એનો મતલબ સમતલ આપેલી ત્રિજ્યાના સમતલ વર્તુળાકાર રોડ કરતાં ઢોળાવવાળા માર્ગ પર મહત્તમ સલામત ઝડપ વધે. મતલબ તમે વધારે સ્પીડથી જઈ શકો. અને એટલા માટે અત્યારે જે આધુનિક રોડ બને આમ ઢોળાવવાળા વક્ર માર્ગ હોય શું આવે? થોડોક ઢોળાવ આપે, કારણ કે તમારી મહત્તમ સલામત ઝડપ વધારી શકાય, તમે કેન્દ્રથી દૂર ન ફેંકાઈ જાઓ માટે. હજી એક વિશિષ્ટ વાત કરવાની જ મિત્રો, કે જો ઘર્ષણ બળ ન લાગતું હોય, જો ઘર્ષણ બળ બરાબર અવગણ્ય હોય, ન લાગતું એવું તો ન પણ અવગણ્ય હોય, એટલે કે મ્યુ એસ જો 0 કરી નાખવામાં આવે, ઘર્ષણ બળની અસરકારકતા જો 0 કરી નાખો, એટલે ટાયરના રોડો છે સાવ શૂન્યવત ઘર્ષણ બળ લાગતું, એટલે મ્યુ એસ = 0. તો મ્યુ એસ 0 મૂકશો, અહીંયા 0 મૂકશો, આ પદ 0, અહીંયા 0 મુકાઈ જાય, તો આપણું પદ જે મળશે ને વીઓ કહી છીએ આપણે, એનું સૂત્ર થાય છે આર જી ટેન થીટા વધશે. વિદ્યાર્થી મિત્રો, આ 1/2 નું મેં વર્ગમૂળ કરી નાખ્યું.
તો આને ઇષ્ટતમ ઝડપ કહેવાય. શું કહેવાય? ઓપ્ટિમમ સ્પીડ ઇંગ્લિશમાં. મતલબ કે ઇષ્ટતમ ઝડપ એટલે એવી ઝડપ કે એટલી ઝડપે તમે જાઓ તો રોડ અને ટાયર વચ્ચેનું ઘર્ષણ બળ લગભગ નહીવત હોય. એટલે તમે બહુ સારી રીતે વાહનને લાંબા સમય સુધી ટાયરને બચાવી શકો. એ ઇષ્ટતમ ઝડપનું સૂત્ર થાય. વધારે મેં જો જે ઢોળાવ છે એનો જે ઘર્ષણાંક છે હંમેશા યાદ રાખજો, મ્યુએસ બરાબર છે ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટેન થીટા હોય. તો એનો મતલબ જ્યાં એવું તમને જોવા મળે કે મ્યુએસ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા, જો ટેન થીટા જ્યારે લખો ને ગણિતની ભાષામાં વિદ્યાર્થી, ટેન થીટા એટલે ઢાળ, તો ટેન થીટા બરાબર મ્યુએસ હોય બરાબર, અથવા તો મ્યુએસ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટેન થીટા હોય, ત્યાં સુધી તમે એવા ઢોળાવ માર્ગ ઉપર વાહન પાર્ક કરી શકો છો. વાહન પાર્ક એટલે આપણે ઘણી વાર જોઈએ ઊંચો ઢોળાવ હોય તો વાહન તો પાર્ક કરેલો હોય, પછી હેન્ડ બ્રેક મારેલી હોય ને. કહેવાનો મતલબ કે ન્યુટ્રલ કન્ડિશનમાં પણ તમે સેજ ઢોળાવ હોય તો વાહન એમને રાખી શકો. એની શરત આ થઈ કે એના રોડ અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક એના ઢોળાવ એટલે કે ટેન થીટા કરતાં મોટો અથવા તો બરાબર હોય. મતલબ બરાબર હોય ત્યાં સુધી પણ હાલે, અથવા તો મોટો હોવો જોઈએ. એનાથી નાનો થઈ જાય એટલે તમારી ગાડી ઊંધી રિવર્સમાં હાલવા માંડે. રેડી? તો આ ટોપિકમાં આપણે આટલી ચર્ચા કરવાની. જોઈ લેજો, લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે આ ચર્ચા આપણે અલગ રીતે અહીંયા કરેલી છે. ઓકે, રેડી? તો હવે બે ઉદાહરણ દાખલા જે સૂત્રો ઉપર આધારિત છે એટલે આ સૂત્ર યાદ રાખવાના છે. સમતલ રોડના, ઓપ્ટિમમ સ્પીડના, મહત્તમ સલામત ઝડપ. એટલે અત્યારે આપણે એમના અહીં બોર્ડ અમે રાખી એટલે તમને જોવા મળે. જો ઉદાહરણ 5.10, 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જઈ રહેલો એક સાયકલ સવાર એક સમતલ રસ્તા પર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લે છે. ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 છે. શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? બરાબર. ઉદાહરણ 5.10 બરાબર. એટલે અહીંયા ઝડપ તમને આપી છે 18 કિલોમીટર પ્રતિ કલાક. એટલે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેર આપણે ખબર 5/18 ગુણો બરાબર. એટલે શું આવશે? 5 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણે જાણીએ છીએ. રેડી? ત્રિજ્યા તમને આપી દીધી 3 મીટર અને સ્થિત ઘર્ષણાંક છે 0.1. તો પ્રશ્ન આપણે સમજો, એ ખરેખર આ સ્પીડે જાય છે પણ એ 3 મીટરના રોડ ઉપર બરાબર તીવ્ર વળાંક લે તો એ લપસી જાય કે નહીં, તેના માટે સમજો કે અહીં સમતલ વર્તુળાકાર રોડ માટે મહત્તમ સલામત ઝડપની પહેલાં ગણતરી કરો કે મહત્તમ સલામત ઝડપ ખરેખર હોય કેટલી. તો મહત્તમ સલામત ઝડપનું સમતલ વર્તુળાકાર સૂત્ર શું છે આપણું? RG મ્યુએસ અથવા મ્યુએસ RG. તો આમાં કિંમત મૂકીને સાદુરૂપ આપી દો. તો આર કેટલું? 3 મીટર. જી એટલે કાંઈ ન કીધું હોય તો 9.8 અને મ્યુએસ 1. જો એને 10 કીધું હોય તો તમારે 10 લેવું પડે, કાંઈ નથી આપ્યું એટલે 9.8 બરાબર. આનું 0.1. તો મહત્તમ સલામત ઝડપ આનું સાદુરૂપ આપી દો. તો 3 ગુણ્યા 9.8 ગુણ્યા 0.1 એટલે બરાબર છે. અને એનું વર્ગમૂળ જો હે ને બરાબર 1.714 જેવું આવે છે બરાબર. એને 2.94 બરાબર. એનીવે એટલે આપણે આટલું આવી જાય. એ લોકોએ વર્ગ રાખ્યો જો ઉદાહરણમાં, પણ આપણે એવું કંઈ જરૂર નથી. વી મેક્સિમમ છે. હવે આ વી મેક્સિમમ છે એ ખરેખર એની સ્પીડ તો એના કરતાં વધારે છે ને, દેખાય ને. અહીં ખરેખર એ વ્યક્તિ જાય છે 5 મીટર પ્રતિ સેકન્ડ આ વ્યક્તિ જાય, અને એની મહત્તમ સલામત મતલબ કે ઇટ્સ ગ્રેટર દેન વી મેક્સિમમ. તો આપણે માટે શું કહીએ કે માટે લપસી જશે. આપણો જવાબ શું હોવો જોઈએ? સમજાવી દઈએ મિત્રો કે પહેલાં એને આપેલા પેરામીટર મહત્તમ સલામત ગોતો કે એ ખરેખર જે રોડ ઉપર જાય છે
એની મહત્તમ સલામત ઝડપ છે આટલી, પણ એ ભાઈ જાય છે 5થી, મતલબ મહત્તમ સલામત કરતાં વધારે, તો 100% લપસી જશે. રેડી? જોઈ ગયું? આટલું જ વર્ણન લખવાનું. જો 5.11 સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ 15 અંશના ઢોળાવવાળો છે. જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની ઓપ્ટિમમ સ્પીડ, ઇષ્ટતમ ઝડપ, એટલે V0 વાળું સૂત્ર વાપરવાનું, અને લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ, V મેક્સિમમ, બે સૂત્રો છે, ખાલી કિંમત જ મૂકવાની છે. એટલે 5.11 તમને આપ્યું છે ત્રિજ્યા 300 મીટર, થીટા ઢોળાવ આપ્યો છે 15 અંશ, ઘર્ષણાંક આપ્યો છે 0.2, આપણે ઘર્ષણ નિવારવા માટે ઇષ્ટતમ ઝડપ એટલે VO, અને મહત્તમ સલામત ઝડપ એટલે V મેક્સિમમ. બસ સિમ્પલ સૂત્ર છે, બરાબર. તો અહીં ઇષ્ટતમ ઝડપ VOનું સૂત્ર જ આપણને ખબર છે, RG tan થીટો. તો R એટલે 300, G એટલે 9.8 અને tan 15. તો નેચરલ ટેનમાં જઈ tan 15 કિંમત મળશે 0.2679, આપણે નેચરલ ટેનમાં જોશો એટલે. તો હવે આનું આપણે સાદુરૂપ આપી દઈ તો 0.2679 ગુણ્યા 300 ગુણ્યા 9.8 એટલે મળશે 787.26, અને આનું આપણે વર્ગમૂળ લઈ લઈ એટલે 787.626 એટલે 28.06, એટલે એપ્રોક્સિમેટલી 28.1 મીટર પ્રતિ સેકન્ડ આ ઇષ્ટતમ ઝડપ. અને હવે મહત્તમ સલામત ઝડપ માટે આપણે આમાં કિંમત મૂકી દઈએ. તો હવે મહત્તમ સલામત ઝડપ V મેક્સિમમ બરાબર, તો આમાં કિંમત મૂકો એટલે સૂત્ર પહેલાં લખવું પડે, RG μs પ્લસ tan થીટા અપોન 1 માઇનસ μs tan થીટા રેસ ટુ 1/2. બરાબર. હવે આપણે આને કાઢી નાખીએ બાકીનો ભાગ. તો હવે એમાં આપણે કિંમત મૂકીને સાદુરૂપ આપી દઈએ. તો V મેક્સિમમ બરાબર વર્ગમૂળમાં 1/2 જગ્યાએ 300 ગુણ્યા 9.8 કૌંસમાં 0.2, ઘર્ષણાંક કેટલો આપ્યો 0.2, tan 15 1 માઇનસ 0.2 ગુણ્યા tan 15. તો આ 300 ગુણ્યા 9.8 અહીંયા 0.2 અને tan 15ની કિંમત હમણાં જ આપણે લખી 0.2679 અપોન 1 માઇનસ 0.2 અને 0.2679, બે જગ્યાએ 10ની કિંમત મૂકી દીધી. તો 300 ગુણ્યા 9.8, 300 ગુણ્યા 9.8 ગુણ્યા, હવે જો 300 ગુણ્યા 9.8 કરવા, આનો ગુણાકાર 0.2 ને પોઈન્ટ એટલે 0.4679, 0.4679 ઇક્વલ ટુ એટલે ઉપર આવ્યું 1375.626. નીચે સમજો આ બેનો ગુણાકાર પેલા કરી નાખી એટલે 0.2 ઇન્ટુ 0.2679 એટલે એ આવશે 0.05358, એટલે 1375.626 એમનો, અને આનામાંથી માઇનસ કરી નાખો એટલે 1 માઇનસ 0.05358 એટલે એ આવશે 0.94642, એટલે બેનો ભાગાકાર કરીને સીધું વર્ગમૂળ કરી નાખો તો 1375.626 ડિવાઇડેડ બાય 0.94642. બરાબર છે. લઈ આવ્યું 1453.50, અને એનું આપણે પાછું વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળમાં 1453.50
તો 38.12 મીટર પર સેકન્ડ. આ આપણી મહત્તમ સલામત ઝડપ. બરાબર, એને 38.1 રાખ્યું. ચાલો, ઓકે, સ્ક્રીનશોટ લઈ નાખો. રેડી? તો હવે મિત્રો એના પછીનો જે મુદ્દો છે એ છે યંત્રશાસ્ત્રના કોયડા ઉકેલવા. જો કે આ મુદ્દો છે માત્ર ડિસ્કશનનો મુદ્દો છે. આ મુદ્દો પ્રેક્ટિકલી બીજા દાખલાઓ ગણવા માટે ઉપયોગી છે. બરાબર, તમારે આનું કોઈ થિયોરિટિકલી હોમવર્ક કે યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી. એના આધાર પાછળ એક ઉદાહરણ છે, પણ એ પણ જસ્ટ ઇન્ફોર્મેશન ટૂંકમાં હવે જે હાલે એને આમ તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ સમજવાની જરૂર છે. સમજાય? જ્યારે પ્રોબ્લેમ સોલ્વ કરતા ત્યારે એટલું જ્ઞાન હોવું જોઈએ. તો યંત્રશાસ્ત્રમાં કોયડાઓ ઉકેલવા નો ટોપિક શું છે? યંત્રશાસ્ત્રમાં કોયડાઓ ઉકેલો. હવે જો યંત્રશાસ્ત્રમાં કોયડા ઉકેલવા એટલે શું? કે આપણે ન્યૂટનના ગતિના નિયમો ભણ્યા એના આધારે આપણે જે કાંઈ ગતિને લગતા, પદાર્થની ગતિને લગતા કોયડાઓ જ અમુક ઉદાહરણ દ્વારા સોલ્વ કર્યા. હવે પ્રવેગ ગોતી શકીએ, વેગ ગોતી શકીએ, બળ ગોતી શકીએ, કેન્દ્રગામી બળની વાતો કરી. પણ મિત્રો ક્યારેક એવું બને કે એવા અમુક વ્યાપક કોયડાઓ હોય કે જેમાં એક કરતાં વધારે, કારણ કે અત્યાર સુધી આપણે ગતિના જે નિયમો લગાડ્યા એ ચોક્કસ એક પદાર્થને લગાડ્યા, પણ એક કરતાં વધારે પદાર્થનો સમૂહ હોય અને એમાંના કોઈ એક ભાગ ઉપર આપણે ગતિની ચર્ચા કરવી હોય તો ત્યારે આપણે આવા કોયડા ઉકેલવા માટે એક વિશિષ્ટ સોપાનો હોય, એટલે એની વિશિષ્ટ રીતે ગણતરી કરવી પડે. એનું આપણી પાસે નોલેજ હોવું જોઈએ. તો આપણી પાસે ઘણા બધા પદાર્થોનો સમૂહ હોય, એમાંથી જે ભાગની આપણે ગતિની ચર્ચા કરવી છે એને કહેવાય તંત્ર. યાદ રાખજો શબ્દને. ઘણા બધા પદાર્થનો સમૂહ હોય ને એમાંથી તમારે જે ભાગની ગતિની ચર્ચા કરવી છે એને કહેવાય તંત્ર, અને એ સિવાયનો જે ભાગ છે એને કહેવાય પરિસર. ઇવન તો કે બાહ્ય કોઈ પરિબળની પણ અસર થતી હોય તો બાહ્ય પરિબળને પણ શું બોલાય? પરિસર બોલાય. નંબર 2 જે યાદ રાખવા જેવું વસ્તુ કે તમે જે ભાગની ચર્ચા કરવા માગતા હોય ગતિમાં, એ ભાગ ઉપર બહારથી ક્યાં બળ લાગે છે એને આપણે ધ્યાનમાં લેવું પડે. એને આ પદાર્થની ગતિની ચર્ચા કરતી વખતે એ ભાગ પોતે, કારણ કે આઘાત પ્રત્યાઘાત નિયમ મુજબ સ્વાભાવિક છે, કોઈ પણ પદાર્થ ઉપર બહારથી બળ લાગશે એટલે પદાર્થથી બહાર બળ લગાડશે. દાખલા કે એકલો પદાર્થ, માર્કરની મારે વાત કરવી હોય તો આ માર્કર ઉપર પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ, માર્કર એ પૃથ્વી પર બળ લગાડતું જશે. પણ મારે આની ભાગની ખાલી માર્કરની વાત કરીએ તો આ માટે તંત્ર, બાકી બધા એ પરિસર. તો એવા સમયે માર્કર પૃથ્વી ઉપર શું બળ લગાડે એ મારે ધ્યાનમાં જ લેવાનું. માર્કર પર બાહ્ય પરિબળ ક્યાં લગાડાય છે એને ધ્યાનમાં લેવું પડે. ઇન શોર્ટ, તંત્ર પર લાગતા બાહ્ય બળને ધ્યાનમાં લેવું પડે. તંત્ર પોતે બહાર કેટલાને બળ લગાડી ધ્યાનમાં લેવાનું હોતું નથી, અથવા તંત્રમાં અંતર બળ લાગતા હોય એને પણ એની અસર કોઈ હોતી નથી. એટલે તમે જે વિભાગને વિચારો, જેના ગતિની ચર્ચા કરવી છે એને આપણે તંત્ર કહીએ છીએ. તો એના એક પછી એક સોપાને સમજો. કે નંબર 1 કે તમારી પાસે જે પદાર્થનો આખો સમૂહ છે, બરાબર, એ સમૂહમાંથી તમે જેને તંત્ર તરીકે લીધેલું છે તો એના ઉપર, એ તંત્ર ઉપર આખું એક ચિત્ર બનાવો, જેને શું કહેવાય? તંત્રનું રેખા ચિત્ર. બરાબર છે? કે એના ઉપર પદાર્થ ઉપર જુદા જુદા જે કંઈ બળો લાગતા હોય એને દોરો. દાખલા કે હમણાં તમને યાદ કરાવું કે હમણાં સમતળ વર્તુળાકાર રોડ ઉપર મેં આમ કાર ગોતી હતી, પછી mg લખ્યું હતું, પછી n લખ્યું હતું, પછી fsની વાત કરી હતી. તો હું પદાર્થ ચિત્ર બનાવું, એના ઉપર જે કાંઈ લાગતા બળને દર્શાવવું, જે આ બોલું એને રેખા ચિત્ર બોલાય. શું બોલાય? તો પહેલાં રેખા ચિત્ર કરો. નંબર 2 કે પછી પદાર્થ પર બહારથી લાગતા બળોને ધ્યાનમાં લઈ આખો ડાયાગ્રામ બનાવો. તો દાખલા કે આપણે આમ દોર્યું હતું, યાદ આવે કે સમતલ વર્તુળાકાર રોડ હોય તો આ બળ, તો અહીંયા શું લાગે? n, અહીંયા શું લાગે? mg, અહીંયા શું લાગે? fs. અથવા તો વક્રકાર હતું તો આપણે શું લખતા હતા? mg, અહીંયા fs, અહીંયા શું હતું? n. પછી એના 2 ઘટક લઈ લીધા, યાદ આવે ને? આના 2 ઘટક લીધા, નાના એ ઘટક અહીં, સોરી, અહીં 1 ઘટક લીધો. તો ટૂંકમાં પછી જે ખાલી બળને જ દર્શાવતો, ચિત્ર નહીં, કાર કાઢ નાખી, માત્ર એ પદાર્થ ઉપર લાગતા બળનો આખો જે ડાયાગ્રામ કરવું એને કહેવાય FBD. શું કહેવાય? ફ્રી બોડી ડાયાગ્રામ. FBD એટલે બળોનો આખો એક ડાયાગ્રામ ડ્રો કરો. આ આપણું બીજું સ્ટેપ થાય. બરાબર છે? ત્રીજા સ્ટેપમાં સમજો કે ફ્રી બોડી ડાયાગ્રામમાં યાદ રાખજો ખાસ કે આપણે જે વિભાગની ચર્ચા કરવી છે
એ વિભાગ પર લાગતા બળોને જ ધ્યાનમાં લ્યો. એ તંત્રના આંતરિક બળોને દોરવાના નથી. ક્લિયરલી માત્ર ને માત્ર શું તમારે જે ભાગની ચર્ચા કરવી છે એ જ બળો. ક્લિયર થાય? ફ્રી બોડી ડાયાગ્રામના સંદર્ભમાં એ ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો શું થશે કે ક્યારેક એવું બને કે ભાઈ આપણી પાસે આખું જે તંત્ર છે એના બે ભાગ હોય, બરાબર. તો આ ધારો કે કોઈ એ તંત્ર છે અને આ કોઈ બીજું છે બી, તો મારે એની ગતિ ચર્ચા કરવી એટલે સ્વાભાવિક છે કે એફ એ બીને હું ધ્યાનમાં લીધેલું હોય, પણ ઘણીવાર ઉકેલ મેળવવા માટે એના કોયડાને સોલ્વ કરવા માટે આપણને એ ખબર છે ન્યૂટન ત્રીજો મુજબ કે એ બી ઉપર જેટલું લગાડે, માની લો એ ઉપર બી વડે લાગતું હોય એફ, એ આપણું જાણીતું બળ કદાચ ન હોય, પણ એવા સંજોગોમાં બી ઉપર એ વડે લાગતું બળ જો જાણતા હોય તો એફ બી એ હંમેશા માઇનસ એફ જેટલું જ હોય. આ પણ ખબર પડે. એટલે ઘણીવાર એવું બને કે આપણે જે તંત્રની વાત કરીએ છીએ એ તંત્ર ઉપર લાગતું બળ આપણે ગણવું છે, એટલે બરાબર એ સિવાયનું એક તંત્ર વિચારવાનું. તો આ એ ઉપર બી વડે જેટલું બળ લાગતું એફ હોય તો સામે બી ઉપર એ વડે લાગતું બળ એ માઇનસ એફ જ હોય ને, એ ઘણીવાર જાણીતું હોય તો આપણને આ બળ મળી જાય. એટલે જ્યારે તંત્રની વાત કરતા હોય તો ઘણીવાર આપણે એમ કીધું કે ભાઈ તંત્ર દ્વારા બહાર કેટલા બળ લાગે એને ધ્યાનમાં નથી લેવાનું, પણ ઘણી વખત એવા અજ્ઞાત બળોને શોધવા માટે આપણે ન્યૂટનના ત્રીજા નિયમનો ઉપયોગ કરી અને એક પદાર્થ બીજા પદાર્થ પર લાગતો એટલું જ બીજો પદાર્થ પેલા પદાર્થ પર લગાડતું જ હોય શકે, બરાબર છે. એટલા માટે એવા પ્રકારે આપણે બહાર લાગતા બળોને ધ્યાનમાં લઈશું. એટલે ફ્રી બોડી ડાયાગ્રામ કરતી વખતે ઘણીવાર એક તંત્ર સિવાય બહારના તંત્રોનો વિચાર કરવો પડે, બરાબર છે. ફ્રી બોડી ડાયાગ્રામમાં સમજો એવા બધા બળો આવશે કે જેમાં તમને ખબર છે અથવા તમે ચોક્કસ છો, પણ એ સિવાય પણ ધારણાત્મક રીતે પણ તમને લાગે એવી શક્યતા હોય એને પણ ધ્યાનમાં લઈ લેવા, બરાબર. ઘણીવાર તમને આપેલું ન હોય, સમજાય છે કહેવાનો મતલબ, જો ગુરુત્વાકર્ષણ બળ mg છે એ લાગતું જ હોય, બસ પૂરી થઈ ગઈ. એ કદાચ રકમમાં કંઈ ઉલ્લેખ હોય કે ન હોય, પણ એના વિશે તમે ચોક્કસ છો ને ફ્રી બોડી ડાયાગ્રામમાં સ્થાન આપી દેવાનું રહે. સમજણ પડે? ઓકે. હવે જો આ આખી ઘટના જે તમને સમજાવી એના આધારે એક ઉદાહરણ છે, બરાબર. એને વિગતવાર આ થિયરી ખાલી વાંચવાની, તમારે કંઈ લખવાની યાદ રાખવાની છે ને. એક ઉદાહરણ સમજીએ એટલે આપણને બધું સમજાઈ જશે, કારણ ઉપયોગ ખરેખર શું છે. આમ થિયોરિટિકલ ઉદાહરણ છે પણ સમજી લઈએ આપણે. ઓકે. હવે સમજાય શું આપ્યું? 5.12 છેલ્લું ઉદાહરણ, આ ચેપ્ટરનો છેલ્લો અધ્યાય. આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. 5.12માં આકૃતિ 5.15 જુઓ. તમે જો સમતલ ઉપર એક ખાલી બ્લોક મૂકેલો છે, તો આકૃતિ 5.5 જુઓ. એક નરમ સમસ્થિતિ સપાટી, નરમ સપાટી એટલે સપાટી નરમ છે, બરાબર. એની ઉપર જો કોઈ બળ લાગે તો એ નીચે ખસી શકે એવી છે, એટલે નરમ સપાટી ગણવાની. તો એક નરમ સમસ્થિતિ સપાટી પર લાકડાનો 2 કિલોગ્રામ દળનો એક બ્લોક સ્થિર પડેલો છે. જ્યારે 25 કિલોગ્રામ દળના લોખંડના એક નળાકારના બ્લોક ઉપર મૂકવામાં આવે ત્યારે તળિયું સતત નમતું જાય છે અને બ્લોક અને નળાકાર બંને 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે, બરાબર છે. નીચે ઉતરે છે. બ્લોક વડે તળિયા પર તળિયું નમતા પહેલાં અને પછી, મતલબ બ્લોક મૂક્યા ખાલી બ્લોક હતો ત્યારે તળિયા ઉપર કેટલું બળ લગાડે, બ્લોક છે તળિયા પર, અને પછી નળાકાર મૂક્યા પછી કેટલું બળ લાગે છે, બરાબર. પછી કેટલું ક્રિયાબળ લાગે. જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લ્યો. આ પ્રશ્નમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડી પણ તમે સરખામણી કરો એમ કીધું તમને. તો જો પહેલા કિસ્સાની વાત કરી, ઉદાહરણ નંબર 5.11, રેડી ને? 5.12 સોરી. તો પહેલો કિસ્સાની વાત કરી નાખીએ આપણે પહેલાં, બરાબર. કે માની લો આ સમતલ છે, ખાલી નરમ સમતલ, એના ઉપર માત્ર ખાલી બ્લોક છે. બ્લોકનું દળ આપ્યું 2 કિલોગ્રામ. તો એવા સમયે તમે આ બ્લોક પર ડાયાગ્રામ દોરો તો એક વજન બળ નીચે લાગે mg, ઉપર લંબ પ્રત્યાઘાતી બળ લાગે n. તો જો mg ખરેખર શું છે યાદ રાખજો. mg છે એ પૃથ્વી દ્વારા બ્લોક પર લાગતું બળ, એની સામે n છે એ ક્યાં લાગશે? આ n શું ગણાય કે નરમ સપાટી દ્વારા બ્લોક ઉપર લાગતું બળ. તો અહીંયા સમતોલન સ્થિતિમાં, બરાબર, તો અહીં પ્રારંભિક સ્થિતિમાં કૌંસમાં સમતોલન સ્થિતિમાં
તો n બરાબર શું થશે mg ને m એટલે 2 ગુણ્યા 10 એટલે 20 ન્યૂટન. તો આ n ઉધ્વ દિશામાં લાગે એટલો જ પ્રત્યાઘાત રૂપે બ્લોક તળિયા પર બળ લગાડે. અને જો mg છે એ ખરેખર અહીંયા સમજો mg અને તળિયા પર લાગતું બળ લંબ પ્રત્યાઘાતી બળ જેટલું જ પ્રત્યાઘાત નીચે લાગે એ બે સમાન મળ્યા. નો ડાઉટ તમને mg 20 છે ને I 20 છે. હમણાં એના પછીનું ઉદાહરણ કોન્સ્ક્વેરમાં નહીં તમને લાગે પણ પછી સમજીએ બરાબર. તો અહીંયા mg બરાબર છે એટલે મતલબ હું આપણે કહેશું કે આમ બ્લોક દ્વારા તળિયા પર 20 ન્યૂટન અધો દિશામાં લાગશે. બરાબર. પહેલા કિસ્સામાં તળિયા પર જેટલું લાગશે એનો જવાબ શું આપ્યું છે 20 ન્યૂટન અધો દિશામાં લાગશે. બરાબર. એ લોકો આર સિમ્બોલ આપ્યું, મેં ખાલી એનું આપ્યું, એમાં કોઈ પ્રશ્ન નથી. તો હવે બી વસ્તુ છે એને વિચારો કે તમારી સપાટી અહીંયા હતી, તમે આ બ્લોક હતો આ 2 kgનો, એની ઉપર 25 kgનો મૂક્યો ને નળાકાર 25 kg લોખંડનો નળાકાર. એવું જરૂર નથી કે આની સાઇઝ કરતાં મોટી, એવું ન સમજતા. બરાબર. લાકડા કરતાં લોખંડનું ઘનતા વધારે એટલે નાની સાઇઝમાં દળ વધારે એટલે એવું જરૂર નથી કે 2 kgમાં આવડો મોટો થયો 25 kgમાં આવડું દોર્યું. પણ એ જેવો મૂકો છો એટલે પરિસ્થિતિ શું થાય છે કે આ ખસી જાય નીચે, નરમ છે એટલે અને 0.1 થી આવે. તો એવા સમયે તમે તમારો ડાયાગ્રામ ડ્રો કરશો સમજો તો વજન બળ તો નીચે લાગતું હોય પણ એ વજન બળ કેવું લાગતું હોય સમજો. હવે 2 એટલે એને આપણે એક કામ કરી કે આને આપણે અહીંયા શું આપ્યું છે સ્મોલ એમ આપ્યું હતું ને, એટલે આને આપણે સ્મોલ એમ કીધી, આને આપણે કેપિટલ વજન બળ જે લાગશે આમ લખે સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ ઇન્ટુ જી. અને અહીંયા જે લંબબળ લાગશે એને હું અત્યારે એને આર ડેશ કીધું છે તો આપણે આર ડેશ નાખીએ. અહીંયા એને આપણે વાપરી નાખ્યું જો કે તો અહીંયા આપણે એન ડેશ કરી નાખીએ. હવે એન ડેશ. પણ હવે તમને આ સમતોલન સ્થિતિ નથી ભાઈ, નીચે તળિયું જાય છે. એટલે અહીંયા સમજો કે અહીં ગતિ દરમિયાન ન્યૂટનના બીજા નિયમ મુજબ લગાડવો પડે ને. અહીંયા ગતિ દરમિયાન પરિસ્થિતિ શું થાય કે કુલ બળ એટલે ન્યૂટન નિયમ મુજબ એટલે કુલ દળ તો આમ છે ઇન્ટુ એ બરાબર શું થાય ખરેખર બધા નીચે જાય છે. એનો મતલબ કે એમ વત્તા કેપિટલ એમ ઇન્ટુ જી માઇનસ એન ડેશ થાય. બરાબર. આપણે સમજો અહીંયા સમજો અહીંયા સમતોલન કોઈ ગતિ નહોતી એટલે આ બે બળ સમાન કહી દીધા આપણે. અહીંયા નીચે થાય છે આ બે બળનું પરિણામી બળ એમ મળે તો ખરેખર બધા નીચે આ મોટું છે નાનું એટલે મેં mg મેં એન ડેશ બરાબર લખ્યું તો કિંમત મૂકી દીધો તો આ બે શું થશે 2 વત્તા 25 ઇન્ટુ એ આપણે આપ્યું છે રકમમાં કેટલું 0.1 જ મીટર પ્રતિ સેકન્ડ આપ્યું છે ને બરાબર. આ 0.1 એની સામે બીજી બાજુ કિંમત મૂકતા જાઓ એટલે એમ 2 આ 25 આ 10 અને માઇનસ એન ડેશ તમારે ગોતવું છે. તો શું થશે આનો સરવાળો તો 27 ગુણ્યા 2.7 આ 27 ગુણ્યા 10 એટલે 270 માઇનસ એન ડેશ. તો એન ડેશ બરાબર શું થાય 270 માઇનસ 2.7 બરાબર. તો કેટલું આવશે 67.3 જેવું થશે ને 267.3 ન્યૂટન જેવું થયું. રેડી. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું હતું સમજો કે જેટલું એમજી અહીંયા ખરેખર એમજી તો 270 જો આ એમજી જ ગીણું કહેવાય પણ એટલું પ્રત્યાઘાતી બળ નથી લાગતું અને જેટલું એન ડેશ લાગે એટલું નીચે લગાડે. તો આમ બ્લોક તળિયા પર 267.3 ન્યૂટન જેટલું બળ અધો દિશામાં લગાડશે. ક્લિયર થાય? એટલે હંમેશા યાદ રાખજો કે જેટલું વજન બળ એટલું જ સામે તળિયા ઉપર બળ ન લાગતું હોય. એટલે સપાટી બેની સમસિદ્ધિ છે પણ આ નરમ છે એટલે ગતિમાં પદાર્થ આવી જાય ત્યારે એમજી બરાબર જ સપાટી ઉપર લાગતું બળ નથી હોતું. એટલે હંમેશા સાચું નથી. જો સપાટી સ્થિર રહેતી હોય ગતિ ન કરતી તો નો ડાઉટ જેટલું વજન બળ એટલું જ એનું બ્લોક દ્વારા તળિયા પર લાગતું બળ. વજન બળ અહીંયા તમને કોઈ પૂછે તો વજન બળ 270 જ થાય પણ તળિયા ઉપર લાગતું બળ એ આટલું થશે. ક્લિયર થાય છે? હવે એના પછી નાનો એક પ્રશ્ન એ જોઈ લો કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડી સમજાવો. તો અહીંયા સમજો ક્રિયાબળ પ્રતિક્રિયાબળ એટલે 2 જોડી બને મિત્રો. 2 જોડી કોઈ બને ખાસ યાદ રાખજો. પૃથ્વી દ્વારા બ્લોક ઉપર અને બ્લોક દ્વારા પૃથ્વી ઉપર. અને બીજી જોડી બને આ તળિયું જે છે ને નરમ લોખંડનું તળિયું અને નરમ સપાટી એ નરમ સપાટી દ્વારા બ્લોક ઉપર અને બ્લોક ઉપર સપાટી. ઇન શોર્ટ અહીંયા પૃથ્વી આ નરમ સપાટી
અને આ બ્લોક, સમજાય છે? એટલે જોડી કેટલી બને? બ્લોક અને રણ સપાટીની બને, પાછી બ્લોક અને પૃથ્વીની જોડી તો બે બનતી જ હોય. એટલે અહીંયા ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ તો જો સપાટી પૃથ્વીના સંપર્કમાં જ, એટલે એને સંપેક્ષની વાત નથી કરવાની. અને અહીંયા ક્રિયાબળ પ્રતિક્રિયાબળની બે જ જોડી બનશે, પૃથ્વી અને બ્લોક વચ્ચે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ અને બ્લોક અને સપાટી વચ્ચે. હવે અહીંયા વિચાર કરશો શું થશે? પૃથ્વી અને આખા તંત્ર વચ્ચે, પૃથ્વી અને તંત્ર વચ્ચે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ, અને પાછું બ્લોક અને સપાટી વચ્ચે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ, અને પાછું નળાકાર અને બ્લોક વચ્ચે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ. ક્લિયર થાય? એટલે ત્રણ પ્રકારના ક્રિયાબળ. હવે ક્રિયાબળ કોને ગણું, પ્રતિક્રિયાબળ કોને ગણું, એ તો આપણે ખબર છે, સમાન જ ગણાય. કોઈ આ કારણ કે અસરનો નિયમ છે જ નહીં. એટલે પૃથ્વી દ્વારા બ્લોક ઉપર લાગતું બળ ક્રિયાબળ લ્યો તો બ્લોક દ્વારા પૃથ્વી ઉપર લાગતું પ્રતિક્રિયાબળ, બ્લોક દ્વારા સપાટી ઉપર ક્રિયાબળ તો સપાટી દ્વારા બ્લોક ઉપર પ્રતિક્રિયાબળ. એમ અહીંયા આખું તંત્ર અને પૃથ્વી વચ્ચે બળનું ક્રિયાબળ પ્રતિક્રિયાબળ, પછી આ તંત્ર અને સપાટી વચ્ચે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ, અને પછી બ્લોક અને નળાકાર વચ્ચે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ. એમ ત્રણ જોડી બને. એટલે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની કેટલી જોડી બને એનું આખું થિયોરિટિકલ મુદ્દો એમાં આપેલો, વાંચી લેવો. આ સાથે આપણું આ ચેપ્ટરનો થિયોરિટિકલ વિભાગ પૂરો થાય. આજનો લેક્ચર અહીંયા પૂરો થાય. બધાને જય સ્વામિનારાયણ.